ભાવનગર શહેરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે મહિલા કોલેજ સર્કલમાં રોડ બનાવવાની કામગીરી થઈ હતી। ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી આવતા ફરી કામગીરી હાથ ધરવામાં આવતા ભ્રષ્ટાચારની શંકા દર્શાવાઈ રહી છે। વડાપ્રધાન હજુ આવીને ગયા છે, ત્યાં જ ગૃહમંત્રી ફરી ભાવનગરની મુલાકાતે હોય તેવા સમયે મહાનગરપાલિકા મહિલા કોલેજ સર્કલ અને આસપાસના રસ્તાઓમાં થીગડા મારવાની કામગીરી હાથ ધરી છે। ત્યારે આ કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા દર્શાવાઈ રહી છે। બડી કામગીરીને પગલે ભીનું સંકેલાય તો નવાઈ નહીં તેવી પણ ચર્ચા છે। જે રીતે રોડ રસ્તા બનાવવાનું કામ કરી રહી છે એ 2047 પ્લાનને ધ્યાનમાં રાખી ભાવનગરનું ડેવલપમેન્ટ, ભાવનગરનો વિકાસ, ભાવનગરની કનેક્ટિવિટી માટે થઈને અલગ અલગ પ્રકારના કામો રોડ માટે લીધા છે। કોઈ રોડમાં વ્હાઇટ ટોપિંગ રોડ નવી મેથડથી લેવામાં આવ્યો છે, અમુક રોડો પીક્યુસી મેથડથી લેવામાં આવ્યા છે, અમુક રોડ આરસીસી થી કરવામાં આવ્યા છે, અમુક જે રોડો છે એ મેટલ ગ્રાઉટિંગથી કરી રહ્યા છે, રીકાર્પેટ કરી રહ્યા છીએ, પછી આલ્ફાલ માસ્ટિકથી પણ કરી રહ્યા છીએ। આવી અલગ અલગ ટેકનોલોજી સાથે અલગ અલગ મેથડથી રોડ બનાવવાનું કામ ચાલુ છે। હાલ માઇક્રો સરફેસિંગથી પણ અમે રોડ બનાવવા માટે પહેલી વખત ભાવનગરની અંદર આવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ। જે પાણીની ટાંકીથી સ્વેલ સર્કલ સુધીના રોડ ઉપર જે સારો રોડ છે એની ઉપર એક ખાલી માઇક્રો સરફેસિંગ લાગે તો આખો રોડ નવો બને, આખા રોડનો ખર્ચ ન થાય, એના માટેનું પણ એક આગવું આયોજન લેવામાં આવ્યું છે। આમ જોવા જઈએ તો ભાવનગરના જે મુખ્ય કનેક્ટિવિટીના રોડો છે, હિલ પાર્ક ચોકડીથી એન્જિનિયરિંગ કોલેજ સુધીનો પીક્યુસી રોડ લીધો છે અમે, મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ લીધો છે અને એ પૂર્ણ કરવામાં આવ્યો છે। જે રીતે ચિત્તરંજન ચોકથી કલેક્ટર કચેરી અને ભીડભંજન સુધી વ્હાઇટ ટોપિંગ લેવામાં આવ્યું છે। સંસ્કાર મંડળ ચોકથી પોલીસ સ્ટેશન સુધી એ પણ અમે સહકારી યાર્ડ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ લીધો છે। ભાવનગરનો મંત્રેશ કોમ્પ્લેક્સથી લઈને એરપોર્ટ રૂવા રવેચી ધામ એ પીક્યુસી રોડ લેવામાં આવ્યો છે। આવા મુખ્ય રોડ જે છે એને પીક્યુસી વ્હાઇટ ટોપ દ્વારા કરી રહ્યા છીએ। જે અંતરિયાળ શેરી ગલીના મોહલ્લાના સોસાયટીના રોડો છે તો જ્યાં પાણીનો ઘસારો રહે છે ત્યાં આરસીસીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને કામ પણ ચાલુ છે।